નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા હોય તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવનીતમ ભાવ શું ચાલે છે અને આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના તાજા સોના અને ચાંદીના નવનીતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા જે બધા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। આજે સોના અને ચાંદીના ભાવમાં છે ભારે ઘટાડા જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય બજેટ રજૂ થાય એ પૂર્વે જ્યારે ભારતીય બજાર ઓપન થયું અને સ્પેશિયલ ટ્રેડિંગ સેશન છે આજે, એમાં સોના અને ચાંદીના ભાવમાં ભૂકંપ જેવા કડાકા છે જોવા મળ્યા છે। રોકાણકારોમાં હાલ ભારે ગભરાટ ફેલાતા બંને કિંમતી ધાતુએ તેની ઐતિહાસિક જે તેજી છે એ ગુમાવી છે અને બજાર ખુલતાની સાથે જ ભાવ છે એમાં મોટું ગાબડું થયું છે। હવે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો સોનામાં છે ભારે વેચવાલી જોવા મળી છે। પ્રીવિયસ ક્લોઝ જે સોનાનો છે 1,52,345 સપાટી ઉપર હતો, જ્યારે આજે ટ્રેડિંગ સેશન દરમિયાન ઓપન થયો ત્યારે 1,56,610 રૂપિયા સાથે સોનું ઓપન થયું અને ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાએ છે એ 1,38,634ની નીચેલી સપાટી છે ત્યાં પહોંચી ગયું છે। સોનામાં વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 9% સુધીના જે ઘટાડા છે જોવા મળ્યા છે અને અત્યારે કરંટ ભાવની વાત કરીએ તો 1,40,000ની આજુબાજુ જે સોનું છે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। ચાંદીમાં પણ હાલ ઐતિહાસિક ધોવાણ જોવા મળી રહ્યું છે। ચાંદીમાં આજના દિવસે 26,000થી પણ વધારેનો છે ઘટાડો થયો છે। આ ઉપરાંત ચાંદીનો જે પ્રીવિયસ ક્લોઝ છે 2,91,000 સમથિંગ હતો અને આજે જ્યારે ઓપન ચાંદી થઈ ત્યારે 2,84,000ની સપાટી અને ત્યારબાદ ઘટાડા સાથે 2,65,000ના જે નીચલા સ્તર છે એના ઉપર ચાંદી અત્યારે ટ્રેડ થઈ રહી છે અને ચાંદીમાં ઘટાડાની વાત કરીએ તો 9%થી લઈને 10% સુધીના જે ઘટાડા છે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર સોનામાં 31,000 રૂપિયા અને ચાંદીમાં 1,36,000 રૂપિયાના ભારે ઘટાડા થયા છે। સોના અને ચાંદીમાં ઘટાડાની વાત કરીએ તો મુખ્યત્વે 2 કારણો જોવા મળી રહ્યા છે, જેમાં ફર્સ્ટ છે પ્રોફિટ બુકિંગ। સોના અને ચાંદીની કિંમત હાલના દિવસોમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, જેના પછી રોકાણકારો છે પોતાનો પ્રોફિટ બુક કર્યો છે। બીજી વાત કરીએ તો ફિઝિકલ ડિમાન્ડ છે એ ઘટાડો થયો છે। લગ્નગાળાની સિઝન હતી અને અગાઉથી પ્રી પ્લાનિંગમાં સોનું અને ચાંદીની ભારે ખરીદી થઈ, ત્યારબાદ ઓલ ટાઈમ ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક ઉપયોગની લઈને ચિંતાઓ પણ વધી ગઈ, જેના કારણે જે ચાંદી છે અને સોનું છે બંને ઓછા સસ્તા થયા છે। ત્યારબાદ વાત કરીએ તો માર્જિન વધવાથી સોના અને ચાંદીના ભાવ ઉપર દબાણ થયું છે। સેબી રજિસ્ટર્ડ કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ CME કોપર પછી હવે સોના અને ચાંદી પર પણ માર્જિનની જે મની છે એ વધારી દીધી છે। સોના પર માર્જિન વાત કરીએ તો 6થી લઈને 8% વધારવામાં આવ્યું હતું, જ્યારે ચાંદીમાં 11%થી લઈને 15% સુધીના જે દબાણો છે એ રહેવાની અપેક્ષાઓ જોવા મળ્યા હતી। આ ઉપરાંત બુલિયન બજારમાં ચાંદી છે 40,000 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને આગામી દિવસોમાં હવે સોના અને ચાંદી જ્યારે બજેટ પૂરેપૂરું લોન્ચ થશે અને કયા સેક્ટરમાં કઈ રીતના રૂપિયાની ફાળવણી થશે એના ઉપર હવે જે ભાવ છે એ આધાર રાખી દેશે। આગામી દિવસોમાં સોના અને ચાંદીને લઈને મેજર ડેવલપમેન્ટ સામે આવે એવી પણ મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો આ હતા આજના બજેટ સેશન અંગે સંપૂર્ણ વિડીયો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી એમને પણ સોના અને ચાંદીના બજારની માહિતી મળી જાય। તો આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ।